મને નાળિયેર ઉતારજો નકર હે ને હું આની ઉપર આ ઢગલા ઉપર ચડવું જ છું અડધી ચડી ગઈ હું પેલા પૂછી લઉં મેં કીધું મહેનત ખોટે માર કરવી નહીં ઢગલા ઉપરથી હું કૂદીને હે ને સમજી ગયા ને શું કરે હું મારા પ્રાણ ત્યાગી દઈશ એવું કાંઈ કરવાનું થતું નથી આજ શેરીમાં આવ્યો તો હોના 5 નારિયેલ પાણી વાળા ગેરંટી વાળા મલાઈ વાળા ગેરંટી વાળા મારા પપ્પાના ફઈના છોકરાની વાડી એટલે મારા પપ્પાના ફઈની વાડી એટલે કોકની વાડીમાં શું નારિયેલ સોરીને ખાવાના એમ તું તારે હકથી અમાર ફઈબાની વાડીમાંથી અમે નારિયેલ લઈ છીએ હું એને પૂછી લઈશ ને કહી દઈશ પૂછવું જ ન પડે મારે હું એને કહી દઈશ તો તારામ તેવડ હોય તો સાઈડ નારિયેલી ઉપર એટલે ઈ હોના પાસની કદાચ ને હોનો એક હોય ને ઈ મીઠો લાગે ને એના કરતા ગોઈઠા ફઈ કહેવાય મારા પપ્પાના ફઈ એટલે મારા ગોઈઠા ફઈની વાડી હતી મેં પીધું હોય એક નારિયેલ ઉતારીને અને જો તગડા જેવી થઈ જાવી હો તગડા જેવી તો થઈ જ ગઈ છો ઈ નારિયેલ જોતો ખરા એ કેટલા ઊંચા છે પણ ઓ હોય કાઈ નહીં રેવા દો તમને નહીં ખવરાવો તે નથી જ ખાવાના ને પાલા ઉપર ન ચડવું તો હું અહીંથી નીચે પાલા ઉપર ચડું છું પછી ત્યાંથી આમ સીધે નીચે કૂદીને વઈ જાઉં છું હવે કોકનો પાલો ગોઠવેલો છે ઈ તો રહેવા દે કોકના ખેતરમાં જીનતી લઈ લેવું તમારો પાલો હે અરે મારો હોય કે ન હોય એને બીજા કરો ને ગાય બાંધેલી છો ને એ મારા તો કાંઈ નથી હું તો એનો જમાઈ થયો એટલે મારે તારી હારો જ વ્યવહાર થાય ખબર પડતી નથી ને હા અમારી હારો હે અમારી વ્યવહાર થાય તું તારા ફઈનું ને એનું ઉપર 300 ને તારા પપ્પાના ફઈ ને એના છોકરાની આ વાડી ને તો એના ઘરમાં પાછા પટોળિયાના દીકરી એટલે મારા ફઈ છે એટલે હવા ન કરતી ફઈ ગયા રાજકોટ ને ભેગા હવા કરતી લ્યો મારા પપ્પાના ફઈ એટલે તું ખોટી હવા કરવાનું રહેવા દે કે મારા પપ્પાના ફઈની વાડી છે તો મારા ફઈની વાડી થઈ હો કાયદેસર ગણ તો મારા ફઈની વાડી થઈ પેલા દાંત આવ્યા તા જીભ આવી હતી ઈ તો મને નથી ખબર તો પેલા આ જીબડી જાવી હોય બહુ સારું તને બધી બહુ ખબર પડવા માંડી અને આને શું કહેવાય આ તો ઓયણી છે તમે ક્યારેય જોઈ નહીં હોય ના ના મેં તો કોઈ દી જોઈ જ ન હોય આમાં કરવાનું કઈ રીતે આને આ બાજુ ખુલતી છે ના ના ઓલી બાજુથી ખુલે અહીંથી અહીંયા આકડીઓ હોય ને પછી આને આમ ખોલવાની એમાં નાખવાનું નાખવાના ઘોબ અને ખાતર પછી આ બંધ કરી દેવાની પછી અહીંથી આમ બળદિયાને હાથી હોય ને એમાં જોડી દેવાના હાલ તો તું જોઈત તો હાલ છે તાર કીધે બળદિયો દેખાવ છું અરે એમ વાત નથી આ તો ટ્રાય કરું સીધી સાદી એક ગાય પણ એમને આ તો મેં કોઈ દી વઈણી જોઈ ન આ તો તું બતાવીશો કે કેમ હાલે ઈ તારે બતાવવું પડે ને મારે તમને બતાવીશ આપણે આવશું હો અહીંયા વાવેતર થશે ને ત્યારે આવશું ને પછી હું તમારી પાસે વાવેતર કરાવીશ હો તે કોઈ દી ગમણ જોઈ નહીં આને ગમણ કહેવાય તે કોઈ દી જોઈ નહીં હો હા મેં નો જોઈ હોય ને કેમ કે ગમણમાં હું કોઈ દી ખાવા નથી બેઠી તમે બેઠા હોય એટલે તમને ખબર હોય તમને આવતું હોય ને ગમણમાં ખાવાનું કા મોટું સીધું રાખ ને નકા ઉપરથી નારિયેલ ઉતારીને હા તો મારો હવે સીધું રહે જ નહીં મારે આમે પીવું જ છે ને એમાંથી મલાઈ ખાવી જ છે એ વાડીએ કોઈ આડું નહીં આવે અને એક મૂકઈને અડબૂથમાં એટલે વાડીએ કોઈ આડું ન થાય ચિંપાંજી જોયો ચિંપાંજી ના ના તાર જેવો તો નહીં જ હોય તારાથી તો હારો હોય છે ચિંપાંજી ડોરા મારાથી હા તારાથી હારો હોય છે બોલાવતા મને ન કહો ને આ શું કહેવાય આ લાય તો એ હાકર ગળામાં બાંધું કેવી લાગે બેન તો ગળામાં બેન તો હાકર હા પણ વરવું પડે ભાઈ અહીંયા તમને બાંધવા એ વો મેં તો નાખ્યો છે ગળામાં ગારીઓ મારા ને તારા છે ને મારા ગળામાં તમાર ગળામાં ની માર ગળામાં મંગલસૂત્ર હું પહેરું જો હું ગારીઓ લઈને રખડું છું બહુ ન્યાલ થઈ ગયા ગારીઓ લઈને રખડો છો હવે ક્યાં ઉપડ્યા ક્યું ક્યાં છે એ વાદળ છે એવું કેમ હે એ આમ બધે બહુ વરસાદ પડ્યો ને એટલે કરા પડ્યા હોય ને વરસાદ પડ્યો હોય જો ઓલા ચકલા જો વાવ સો બ્યુટીફુલ ઓય આપણે ઘઉંનો પોક અહીંથી પાડીને લઈ જાવો છે એ કોકના ખેતરમાં ન લઈ જવાનો તમારા ખેતરમાં ઘણા ઘઉં થાય એમ છે ત્યાં પોક પાડો કોકના ખેતરમાં ઘેરા નથી ઓલું માગ્યું નથી લીધું નથી ઉપર